હાય ફ્રેન્ડ્સ, આજનો મારો ટૉપિક છે વિચારો. હવે આપણું મન ક્યારેય પણ વિચાર રહિત નથી બની શકતું. એમાં સતત વિચારો આવ્યા કરે છે. હવે આપણે એ વિચારો પર જો કાબૂ ન મેળવીએ તો એ વિચારો આપણા પર કાબૂ મેળવી લે છે. તો એ વિચારો પર કાબૂ કઈ રીતે મેળવવો એના વિશે વાત કરીએ થોડી. કે ધારો કે આપણને કોઈક એક નેગેટિવ વિચાર આવે છે મનમાં કે કદાચ આમ થઈ જશે તો, અને આપણે બહુ સરળતાથી એને એક્સેપ્ટ બી કરી લઈએ છીએ અને પછી એના પછીનો નેક્સ્ટ વિચાર કરવા લાગે છે કે અચ્છા આવું થશે તો પછી આવું બી થઈ શકશે એમ, એવી રીતે. તો એક ટ્રીક આપણે અપનાવી શકીએ કે જ્યારે પણ મનમાં કોઈ નેગેટિવ વિચાર આવે છે તો એ નેગેટિવ વિચારનું થોડુંક ડીપ એનાલિસિસ કરી અને એનાથી આગળના વિચાર તરફ જતા મનને રોકવાનું. લાઈક એક્ઝામ્પલથી સમજીએ કે મને વિચાર આવે કે કદાચ મારી સાથે આવું બની જશે તો, કોઈ ખરાબ ઇન્સિડન્ટ થઈ જશે તો. હવે ખરાબ ઇન્સિડન્ટ થશે તો પછી મારી ફેમિલીનું શું થશે અને પછી મારા પેરેન્ટ્સનું શું થશે ને એ બધા પછીના નેક્સ્ટ વિચારો છે. પણ જ્યારે મારા મનમાં પહેલો જ વિચાર આવે છે કે કંઈક ખરાબ થશે તો હું એ જ વિચારમાં આગળ વધતા પહેલાં થોડુંક એનું એનાલિસિસ કરી લઉં કે કંઈ ખરાબ થયું છે, નથી થયું. કોઈ ખરાબ થઈ શકે એવા આસપાસના સંજોગો છે, વાતાવરણ છે, નથી. અથવા મેં એવું કંઈ કર્યું છે કે જેથી એવું ખરાબ થવાનું હજુ નજીકના ભવિષ્યમાં દેખાઈ રહ્યું છે, એવું નથી. તો બસ એ વિચારને હવે ત્યાં જ સ્ટોપ કરી દેવાનો. મતલબ એકદમ નેગેટિવ થોટને તમે એકદમ પોઝિટિવ ના બધું સારું જ થશે અને બધું સારું જ છે ને એવી એકદમ ઓવર પોઝિટિવ બી કદાચ ન થઈ શકે. તો પણ એક વખત એ વિચારો પર મનને થોડુંક એનાલિસિસ કરવા દેવું અને પછી એના આગળના વિચારમાં મન ન જવા દેવું. જો આપણે આટલું કરીએ ને તો જે પેલું વિચારોની જે કન્ટિન્યુઅસ સાયકલ છે ને એને આપણે બ્રેક કરી શકીએ. તો આપણે આ બધા વિશે વિચાર કરીશું કે આપણે કેવા વિચારો કરીએ છીએ, બટ એના વિશે બી બહુ વધારે વિચારો નહીં કરીએ. બરાબર? ચલો, બાય બાય.